નમસ્કાર. ગુજરાતીના છેડે પડ્યું અથવા પડી બેમાંથી કોઈ એક. ચાલો પહેલા ગુજરાતી જોઈએ. મારે બજારમાં જવું પડ્યું. અમારે વહેલું ઉઠવું પડ્યું. તેઓને કામે જવું પડ્યું. તેણીને રસોઈ કરવી પડી. ભારતને આતંકવાદ સહન કરવો પડ્યો. મારે બસની રાહ જોવી પડી. હવે તમે જુઓ ને, નોટિસ કરો ને, તો આ બે શબ્દમાંથી કોઈ એક શબ્દ ફાઇનલ કરો, પણ એની સાથે હોવી જોઈએ ક્રિયા. એની સાથે તમારે ક્રિયા પ્લસ પડ્યું પડી સેટ કરી દો. આઈ હોપ યુ આર અન્ડરસ્ટેન્ડિંગ. એક્ઝામ્પલ લખીએ તો, મારે બજારમાં જવું પડ્યું. હું સિમ્પલ વસ્તુમાં કહીશ કે ગુજરાતીથી શરૂઆત કરો. ગુજરાતીથી અંગ્રેજી કરશો, બહુ સરળ બનશે. અમારે વહેલું ઉઠવું પડ્યું. આઈ વી પછી યુ. તમારે કામ કરવું પડ્યું. આઈ વી યુ અને ધ્યેય. ધ્યેય એટલે તેઓને. તેઓને બહારથી આવવું પડ્યું. બહારથી મતલબ બહાર ગયા હોય અને અચાનક કોઈ કામ આવી જાય તો પોતાનું એ લોકેશન છોડી આ પોતાના લોકેશન ઉપર પાછું પરત ફરવું એટલે આવવું પડ્યું. તેમાં રિટર્ન લઈ શકાય. પાછું આવવું એટલે રિટર્ન લઈ શકાય. હવે તે એટલે તે, તો તેને પરીક્ષા આપવી પડી. એવું નથી કે પડી અહીંયા જ આવે, ગમે ત્યાં લઈ શકો છો. તેણીને કોમ્પ્યુટર શીખવું પડ્યું. ઈટ તેને વહેલું ફરીથી રિપીટ કરી નાખું છું. કામ કરવું પડ્યું. એવું નથી કે ક્રિયાઓ તમારી પાસે નથી, ક્રિયાઓ ઘણી બધી છે, અહીંયા તમે ગમે તે લઈ શકો છો. છેલ્લામાં આવી તો રિયાને 11th કોમર્સ ભણવું પડ્યું. અને લાસ્ટ વાક્ય લઈ લઈએ તો, રુદ્રને ક્રિકેટ છોડવું પડ્યું. જોઈ શકો છો તમારી સામે સ્ક્રીન પર બધા વાક્ય લખ્યા છે. ચાલો નોટ કરીએ. જવું પડ્યું, ક્રિયા સાથે પડ્યું. ઉઠવું પડ્યું, ક્રિયા સાથે. કરવું પડ્યું, ક્રિયા સાથે. આવવું પડ્યું, ક્રિયા આપવી પડી, ક્રિયા સાથે પડ્યું પડી. શીખવું પડ્યું, ક્રિયા સાથે પડ્યું પડી. કામ કરવું પડ્યું, ક્રિયા સાથે પડ્યું પડી. ભણવું પડ્યું, ક્રિયા સાથે પડ્યું પડી. છોડવું પડ્યું, ક્રિયા સાથે પડ્યું પડી. આ ટોપિકનો ઉપયોગ શું? આ ટોપિક ક્યાં વાપરી શકાય? તો જો, એક તો ભૂતકાળ છે. ભૂતકાળમાં મજબૂરી અથવા અનિચ્છા દર્શાવવાની હતી, અથવા અનિચ્છા દર્શાવવા. મજબૂરી અથવા અનિચ્છા દર્શાવવાનું આ ટોપિકનું કામ છે. હવે પેલા વાક્યમાં આઈ છે. અમારે એટલે વી થાય. તમારે એટલે યુ થાય. તેઓને એટલે ધ્યેય થાય. તેને એટલે પુરુષ માટે હી. તેણીને એટલે સ્ત્રી માટે સી. તેને એટલે ઈટ. રિયા તો અન્ડરસ્ટેન્ડિંગ છે નામ. રુદ્ર અન્ડરસ્ટેન્ડિંગમાં છે.
ચાલો હવે મુદ્દાની વાત કરું. ગુજરાતી ક્લિયર થયું ને? તો ગુજરાતીના છેડે શું છે? ક્રિયા સાથે પડ્યું પડી છે. તો પડ્યું પડી માટે પહેલા તો હેડ ટુ લગાડી દો. હેડ ટુ. જવુંનું તમને ખબર છે, ગો. ઉઠવું પડ્યું એટલે હેડ ટુ ગેટ અપ. કામ કરવું પડ્યું તો હેડ ટુ વર્ક. ચલો અહીંયા વાક્ય પૂરું થઈ ગયું, કારણ કે અહીંયા કોઈ કર્મ નથી. કામ કરવું એટલે વર્ક. ચલો they had to come, they had to return. મેં તમને સમજાવ્યું અહીંયા હું રિટર્ન શા માટે લઉં છું. they had to return. તેને પરીક્ષા આપવી પડી. તેને એટલે he. આપવી પડી એટલે had to give. તેણીને કોમ્પ્યુટર શીખવું પડ્યું. શીખવું એટલે લર્ન થાય, had to learn. વહેલું કામ કરવું પડ્યું. કામ કરવું એટલે વર્ક, ને પડ્યું એટલે had to work. મનમાં બોલતા રહેજો. ભણવું એટલે had to study, had to study. ક્રિકેટ છોડવું પડ્યું. છોડવાની ઇંગ્લિશમાં કહેવાય લીવ, તો had to leave. જો અંગ્રેજીમાં આને કહેવાય બીજું સ્થાન. ગુજરાતીનો છેડો અંગ્રેજીનું બીજું સ્થાન. ગુજરાતીનો છેડો અંગ્રેજીનું બીજું સ્થાન. ગુજરાતી છેડેથી, અંગ્રેજી બીજા સ્થાને. ચાલો હવે તમારો જે શબ્દ વધે છે ને, બજારમાં, બરાબર. તો ગો સાથે ટુ લઈ લઈએ તો હેડ ટુ ગો ટુ માર્કેટ. વહેલું એટલે અર્લી. આ બધા વધારાના શબ્દ છે. કામ કરવું એ તો પૂર્ણ વિરામ આપી દીધું છે. બહારથી તો ફ્રોમ આઉટસાઇડ. ફ્રોમ આઉટસાઇડ. હું જગ્યાના કારણે ઓએસ લખી નાખું છું. ચાલો પરીક્ષા તો એક્ઝામ. આ બધા એક્સ્ટ્રા શબ્દ છે. ચિંતા અહીંયા નહીં કરજો. આ મછલીની આંખ છે. કોમ્પ્યુટર તો એ લખી નાખીએ કોમ્પ્યુટર. વહેલું કામ કરવું પડ્યું તો અર્લી લઈ લઈએ. રિયાને 11th કોમર્સ ભણવું પડ્યું તો સ્ટડી 11th કોમર્સ. શું છોડવું પડ્યું? ક્રિકેટ. ડિયર મેમ્બર્સ, આ છે ઇન શોર્ટ કહું ને તો આ છે ગુજરાતી ટુ ઇંગ્લિશ, ઇંગ્લિશ ટુ ગુજરાતી. પરમેનન્ટ મેમરીમાં સેવ થાય. મનોરંજન નહીં આપું, નોલેજ આપીશ. અને એ પણ એવી રીતે કે માઇન્ડ ટુ માઇન્ડ મેથડ દ્વારા ગુજરાતી ટુ ઇંગ્લિશ, ઇંગ્લિશ ટુ ગુજરાતી તમે પરિસ્થિતિ પ્રમાણે તમારા માઇન્ડને સેટ કરી વાક્ય બોલી શકો. કન્ડિશન એક જ, ક્રિયા જોશે. ક્રિયા જોશે. તમે જુઓ બધામાં હેડ ટુ છે, બધામાં પડ્યું પડી છે. ક્રિયાઓ તમારી પાસે હોય એટલે વાક્ય બની શકે અઢળક. પહેલાં કરો પ્રેક્ટિસ. જુઓ, સમજો, વિચારો, બોલો. જુઓ, સમજો શું છે, પછી વિચારો કે શું હતું, ને પછી બોલો. પ્રેક્ટિસ કરો, જમા કરો. ઇન શોર્ટ આવતીકાલે કે ભવિષ્યમાં તમારું કર્યા વગર કંઈ મળતું નથી ને કરેલું ફોગટ જશે નહીં. આશા રાખું છું ક્લિયર થતું હશે. બાકી તમારી કોઈ પણ પ્રોબ્લેમ હોય મને જણાવજો. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ સેટિસ્ફાય યોર ક્વેશ્ચન્સ રિગાર્ડિંગ ગ્રામર. થેન્ક યુ. જય હિન્દ.